અને હવે ગુજરાતના સમાચારોની વાત કરવી છે। આજના એજન્ડામાં આજે વાત વીજળીની કે જે ગુલ થવાની તૈયારીમાં છે। જી હા, જો વીજ બિલ નથી ભરતા, સરકારી લાઇનમાં આંકડિયા મારીને બેઠા છે, તેઓ સાવધાન થઈ જજો, કારણ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બ્લેક એન્ડ વ્હાઇટની સ્થિતિ છે। અત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ છે, પરંતુ થોડી ક્ષણોની અંદર, થોડા દિવસોની અંદર બ્લેકઆઉટ થઈ જશે। પીજીવીસીએલે 25 ફેબ્રુઆરીએ ડિસ્કનેક્શન ડે તરીકે જાહેર કર્યો। જેમણે એક બે નહીં પરંતુ વધારે બિલ નથી ભર્યા, એ તમામના ઘર હોય કે ઓફિસ, તમામ જગ્યા પર અંધારપટ થવાનો છે। સરકારી કચેરીઓ કે જે બિલ નથી ભરતી, એમનામાં પણ એ જ સ્થિતિ થશે। માર્ચ મહિનો શરૂ થાય એ પહેલા જ પીજીવીસીએલે પોતાની વસૂલાતની લાઠી ઉગામી છે। સૌરાષ્ટ્ર કચ્છના 12 સર્કલમાં આજે ફફડાટ વ્યાપ્યો છે, કેમ કે રાજકોટ સ્થિત પીજીવીસીએલના હેડક્વાર્ટરથી આદેશ છૂટ્યો અને હજારો કર્મચારીઓ રસ્તા પર ઉતરી ગયા। આ કોઈ નાની મોટી ડ્રાઈવ નથી, પણ આ છે પીજીવીસીએલનું ઓપરેશન 650 કરોડ। સૌરાષ્ટ્ર કચ્છના 9 જિલ્લા, 27 લાખ કનેક્શન, 650 કરોડની રિકવરી, 2700 કર્મચારીઓ મેદાને। રાજકોટ શહેરના જ 2.72 લાખ વીજ કનેક્શનો છે કે જેમનું 75 કરોડ કરતાં વધુનું વીજ બિલ બાકી છે। એક કરતાં વધુ વીજ બિલ બાકી હોય તેવા ઘરે ઘરે જઈને વીજ બિલની વસૂલાત અથવા તો બિલ ન ભરનારા લોકોના વીજ કનેક્શન કાપવા માટેની કામગીરી છે એ અત્યારે ચાલી રહી છે। રાજકોટ ગ્રામ્યની અંદર પણ 2.84 લાખ કનેક્શનો એવા છે કે જેમનું 55 કરોડથી વધુનું વીજ બિલ બાકી છે। આ કુલ મિલાવીને સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્ર કચ્છના 12 સર્કલની અંદર 650 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી છે અને આ માટેની વસૂલાતની કામગીરી હાલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલી રહી છે। પીજીવીસીએલના કર્મચારીઓ એક બાદ એક જિલ્લા અને એક બાદ એક શહેર અને ગામની ગલીઓ ખૂંદતા જોવા મળ્યા। વિસ્તાર રેસિડેન્શિયલ હોય કે ઇન્ડસ્ટ્રીયલ હોય કે પછી હોય ખેતીવાડી, જો બિલ બાકી છે તો અંધારું થવાનું પાકું છે। સોમનાથની પવિત્ર ભૂમિ હોય કે કચ્છનું રણ હોય, આજે ક્યાંય છૂટછાટ નથી। પીજીવીસીએલે સ્પષ્ટ કર્યું છે કે જેમનું બિલ 2 થી વધુ વખત ચડી ગયું છે તેમનું જોડાણ કપાશે। ત્યારે પીજીવીસીએલની યાદીમાં કયા જિલ્લામાં કેટલા દેવાદાર છે તેની જો વાત કરીએ, કયા શહેરમાં કેટલું બિલ બાકી? જામનગર 88 કરોડ, રાજકોટ શહેર 75 કરોડ, રાજકોટ ગ્રામ્ય 55 કરોડ, કચ્છ 66 કરોડ, મોરબી 53 કરોડ, ભાવનગર 53 કરોડ, પોરબંદર 44 કરોડ। તમામ જિલ્લાઓમાં જ્યાં વીજ ગ્રાહકોની બાકી લેણી રકમ જે ચડત થઈ ગયેલ છે, કે એવા ડિફોલ્ટર ગ્રાહકો જેમણે એના વીજ લેણાની રકમ 2 બિલથી વધુ સમયથી એમણે ભરેલ નથી, એવા તમામ ડિફોલ્ટર ગ્રાહકોને એટેન્ડ કરી એ કનેક્શન કાપવાની ઝુંબેશ આપણે હાથ ધરેલ છે। અને એમાં અમે છે ને 5250 કનેક્શન જેવા પુટઅપ કર્યા છે, જેની અંદાજિત રકમ જે 6 કરોડ રૂપિયા જેવી થાય છે। અને આ વસ્તુ અમે આખા જિલ્લામાં ટૂંકમાં આખા જિલ્લામાં ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કર્યું હતું। 210 જેટલી ટીમો આપી છે। આજની કાર્યવાહીમાં અત્યાર સુધી જે આવેલા છે ફિગરો, તેમાં અમે કુલ 7000 જેટલા ગ્રાહકોના વીજ જોડાણ કાપવા માટે મોકલેલા। એમાંથી વીજ જોડાણ કપાઈ અને ગ્રાહકોએ જે પૈસા ભરેલા છે એમનો કુલ રકમ અત્યાર સુધીમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં થઈ 3 કરોડની આસપાસ થાય છે। મારી પાસે કુલ 32 સબ ડિવિઝન છે। દરેક સબ ડિવિઝનની અંદર 10 ટીમ અને 20 કનેક્શનના એક અપેક્ષા સાથે અમે આજે કામ કરી રહ્યા છીએ। 6400 કનેક્શન અને અંદાજે 32 કરોડ રૂપિયાના જે ગ્રાહકો પાસેથી લેની રકમ છે તે એટેન્ડ કરવાનો મારો ટાર્ગેટ છે। સામાન્ય રીતે જ્યારે પીજીવીસીએલની ટીમ ઘરે પહોંચે ત્યારે જ ગ્રાહકોને બેંક બેલેન્સ યાદ આવે છે। સ્થળ પર જ સમજાવટ અને પેમેન્ટના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, પણ અહીં મહત્વનો સવાલ એ થાય કે શું માર્ચ એન્ડિંગના નામે જ આ જાગૃતિ કેમ? આખું વર્ષ તંત્ર કેમ ઊંઘતું રહે છે? જો કે અહીં ઉડીને આંખે વળગે તેવી વાત એ પણ સામે આવી છે કે પીજીવીસીએલની આ કામગીરી માત્ર ને માત્ર જનતાના જોડાણ માટે જ થઈ રહી છે। રિકવરીની આ ડ્રાઈવમાં સરકારી કચેરીઓને બાકાત રાખવામાં આવી છે, નહીં તો મોરબી, જામનગર અને પોરબંદર જિલ્લાની મોટાભાગની સરકારી કચેરીઓમાં પણ અંધારપટ થતા વાર ન લાગત।
પોરબંદરમાં સરકારી કચેરીઓ પાસેથી 40 કરોડ, જામનગરમાં 5.78 કરોડ અને મોરબીમાં 9.30 કરોડનું લેણું બાકી છે. એટલે કે જે કચેરીઓ કાયદાનું ભાન કરાવે છે એ જ કચેરીઓ વીજ બિલ ભરવામાં ઠાગાઠૈયા કરી રહી છે. ત્યારે સવાલ એ થાય કે શું પીજીવીસીએલ આ સરકારી બાબુઓના એસી બંધ કરવાની હિંમત બતાવશે? જેનો જવાબ હંમેશાની જેમ મહદઅંશે ના જ આવે છે. કેમ કે પાલિકા અને પંચાયત કચેરીઓને આવશ્યક સેવા ગણીને આ ડ્રાઈવમાંથી બાકાત રખાય છે, જેથી જનતાને પાણી કે સફાઈની તકલીફ ન પડે. પણ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ, તમે તૈયાર રહેજો, કારણ કે અહીં સમજાવટથી કામ નહીં ચાલે. અહીં તો વસૂલાત જ પીજીવીસીએલનો મંત્ર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.